બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। અમરેલી જિલ્લામાંથી દેશી દારૂની ફેક્ટરી ઝડપાયાના સમાચાર છે તે મળી રહ્યા છે। અમરેલીના એસપી સંજય ખરાતની ટીમ દેશી દારૂ પર ત્રાટકી છે। અમરેલી એલસીબી દ્વારા દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી છે। તો અમરેલી જિલ્લામાં દેશી દારૂ પર રેડ છે। રાજુલાના ઉછૈયા ગામેથી 1 લાખના મુદ્દામાલ સાથે દારૂ ઉપર રેડ કરવામાં આવી છે। ઉછૈયા ગામની વાડી વિસ્તારમાંથી દેશી દારૂ પર પોલીસની રેડ જોવા મળી છે। 255 લીટર દેશી દારૂ, 200 લીટર આથો તેમજ ગેસના ચૂલા, પ્લાસ્ટિકના ડબ્બા સહિત 1 લાખનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। તો ફરીવાર જણાવી દઈએ, અમરેલી જિલ્લામાં દારૂ પર રેડ કરતા હાલ 2 વ્યક્તિઓ છે તે પણ ફરાર થયા છે। પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં હાલ ગુનો દાખલ કરવામાં આવ્યાના સમાચાર છે તે મળી રહ્યા છે। તો અમરેલી જિલ્લામાં પોલીસની દેશી દારૂ પર રેડ જોવા મળી છે। ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। તો રાજુલા વિસ્તારમાંથી દારૂની ફેક્ટરી પકડાયાના સમાચાર છે તે મળી રહ્યા છે। દેશી દારૂ પર જિલ્લા પોલીસ ટીમની કાર્યવાહી છે। અમરેલી એસપી કહ્યું, જિલ્લામાં હજુ દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ કરવામાં આવશે।